સરકાર તમામ ક્ષેત્રે ફેલ ગયેલી છે. નીતિ નિયમો કાયદા કાનૂનને ઘોડીને પી ગયેલી સરકાર છે. એમને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજું કઈ દેખાતું નથી. અને હું માનું ત્યાં સુધી એ પગલા ભરે કે ન ભરે, પરંતુ આ જે મુદ્દો છે એ અમે ઉઠાવેલો હતો. આજે કેન્દ્ર સરકાર જ્યારે પાર્લામેન્ટના ફ્લોર ઉપર કબૂલતી હોય કે 876 એવા ડિરેક્ટરો છે જે ગેરકાયદેસર રીતે ગુજરાતની અંદર સહકારી બેંકોમાં બેઠા છે, તો સરકારની નૈતિક જવાબદારી બને છે કે વિના વિલંબે એને દૂર કરવું જોઈએ અને પ્રજાને અહેસાસ કરાવવો જોઈએ કે આ સરકાર જે છે નીતિ નિયમોથી અને કાયદા કાનૂનથી ચાલવા વાળી સરકાર છે. પરંતુ મને કહેતા દુઃખ થાય છે કે જે દેશના પ્રધાનમંત્રી આ રાજ્યમાંથી આવે છે, જે દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી આ રાજ્યમાંથી આવે છે, આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, જ્યાંથી કોઓપરેટિવનો પાયો નંખાયેલો છે, એ જ કોઓપરેટિવ સહકારી ક્ષેત્રનું ધનોત પનોત પણ ગુજરાતથી કાઢવા માટે આ ભારતીય જનતા પાર્ટીના કહેવાતા આગેવાનો જે કરી રહેલા છે